श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्य नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरवे नमः। अपने माथे बिराजते सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णव ने जय श्री कृष्ण। आज આપણે જોઈશું 59માં બેઠકજી, મૂળ ગોમતીજીના બેઠકજી। તો આપ શ્રી આ બેઠકજીને ત્યાં પીપળાના વૃક્ષ નીચે બિરાજેલા હતા અને કૃષ્ણદાસ મેઘન અને બીજા બધા સેવકો એમણે પ્રશ્ન પૂછ્યો આપશ્રીને કે આ સ્થાનનું નામ મૂળ ગોમતી કેમ રાખ્યું છે? તો આપશ્રીએ એનો બધો ઇતિહાસ બધાને સમજાવ્યો કે અહીંયા બધા જે તીર્થો છે, જે સ્થાનો છે, એ બધા જ ગોલોકધામમાં આધિદૈવિક સ્વરૂપમાં બિરાજે છે અને ત્યાંથી બધા અહીંયા આધિભૌતિક સ્વરૂપમાં પધારેલા છે અને એ રીતે આ ગોમતી નદી જલ સ્વરૂપમાં અહીંયા પધાર્યા છે, એટલે આ સ્થાનનું નામ મૂળ ગોમતી એમ રાખવામાં આવ્યું। પછી ત્યાં એક સંન્યાસી રહેતા હતા। એ સંન્યાસી પણ આપશ્રીના દર્શને આવ્યા ત્યારે આપશ્રીએ સંન્યાસીને આશીર્વાદ આપ્યો અને આશીર્વાદ આપીને કહ્યું કે તારો બીજો જન્મ જ્યારે થશે તે બીજો જન્મ તારો ગિરિરાજની તળેટીમાં થશે ત્યારે તારું નામ હરજી રહેશે, હરજી ગ્વાલ તરીકે તું ઓળખાઈશ અને મારો પુત્ર તારો ઉદ્ધાર કરશે, તને શરણમાં લેશે। અને આજે પણ આપણે વ્રજમાં જઈએ છીએ તો જ્યાં અલગ અલગ કુંડ છે એમાં એક કુંડનું નામ હરજી કુંડ પણ છે। આવી રીતે આ મૂળ ગોમતીના બેઠક છે। એના પછી 60માં બેઠકજી શ્રી દ્વારકાજીના બેઠકજી। તો આ સ્થાન પર પણ મહાપ્રભુજી પીપળાના વૃક્ષ નીચે બિરાજેલા હતા અને જ્યારે દ્વારકાધીશ પ્રભુએ પોતાના સેવક ગોવિંદાસ બ્રહ્મચારીને આજ્ઞા કરી કે જ્યાં સુધી શ્રી મહાપ્રભુજી અહીંયા બિરાજશે ત્યાં સુધી તેઓ ત્યારે મને શૃંગાર ધરશે અને આપશ્રી ભાગવત કથાનો પ્રારંભ કર્યો અને ત્યારે દ્વારકાધીશ પ્રભુ નિત્ય ત્યાં કથા શ્રવણ કરવા આવતા, એટલે દ્વારકામાં પ્રભુનું નામ દ્વારકાધીશ હતું, એટલે ત્યાં જે ભગવાનનું મંદિર છે એ દ્વારકાધીશજીનું મંદિર છે, ત્યારે દ્વારકાધીશ ભગવાન સ્વયં ત્યાં કથા શ્રવણ કરવા આવતા। અને એક દિવસ શ્રીનાથજી પણ ત્યાં પધાર્યા અને દ્વારકાધીશજીને નેત્ર સંકેતથી સૂચના કરી કે ગોવિંદાસ જે છે એ દ્વારકા લીલાનો જીવ છે અને એ જો આ વ્રજલીલા બાલલીલા સાંભળી લેશે તો તેની આસક્તિ તેનામાં વધી જશે, એટલે તેનું ચિત્ત આ કથામાં લાગે નહીં, એનું ચિત્ત આમ તેમ વિચલિત થઈ જાય, એટલે તમે એની સાથે વાતો કરતા રહો, એટલે માણસ વાતોમાં ગૂંચવાઈ જાય એટલે એનું ધ્યાન આમ તેમ ભ્રમિત થઈ જાય, એટલે બાલલીલાનો આનંદ એને આવશે નહીં અને આસક્તિ એની દ્વારકાધીશમાં જ રહેશે, એટલે જે જીવ જ્યાં ન હોય એ લીલામાં એ ખેંચાયેલો રહે, એ જ લીલામાં એની આસક્તિ બની રહે, એવી રીતે આ ઉદ્દેશ શ્રીનાથજી ભગવાનનો હતો। અને પછી મહાપ્રભુજીએ જોયું કે ગોવિંદાસનું ધ્યાન તો કથા શ્રવણ કરવામાં છે જ નહીં, એટલે આપશ્રીએ કથા કરતાં કરતાં વિરામ લીધો, આગળની કથા એમને સંભળાવી નહીં। એટલે આના પરથી આપણે એમ સમજમાં આવે છે વાત કે જે જીવ જ્યાં ન હોય એ જ સ્વરૂપમાં અને એવી જ લીલામાં એની આસક્તિ હોય છે, બીજા કશે એની આસક્તિ થતી નથી અને પ્રભુ એ જીવને એ રીતે જ પોતા તરફ આકર્ષિત કરે છે। તેના પછી 61માં બેઠકજી ગોપી તલાવ પરના બેઠકજી। તો આપ શ્રી કૃષ્ણદાસ મેઘનને રાસલીલાના દર્શન કરાવ્યા હતા અને અહીંયા રહેનારને ગોપીચંદન કહેવામાં આવે છે। તે સ્થાન પર જે ચંદન નિર્માણ કરવામાં આવે છે એ ગોપીચંદન। તો એ ગોપીચંદન શું કામ કહેવામાં આવે છે? કારણ ગોપીઓને ત્યાં રાસલીલાનો અનુભવ સ્વાનુભવ પ્રભુએ બધાને કરાવ્યો હતો। આ રીતે કૃષ્ણદાસ મેઘરને આ વસ્તુ બધી સમજાવી અને પીપળાના વૃક્ષ નીચે જ બિરાજ્યા હતા। ત્યાર પછી 62માં બેઠકજી શ્રી બેટ શંખોદ્વારના બેઠકજી। તો પીપળાના વૃક્ષ પણ અહીંયા હતા અને આપશ્રી ત્યાં જ બિરાજ્યા હતા
શ્રી કૃષ્ણએ અહીંયા શંખાસુર નામનો એક દૈત્ય હતો, એ દૈત્યનો વધ કર્યો હતો અને સ્વયં શંખનારાયણ ભગવાને આપશ્રીને વેણુગીતની કથા સંભળાવો આવી રીતે વિનંતી કરી. ત્યારે આપશ્રીએ વેણુગીતના 5મા શ્લોકનું આખ્યાન એટલે 5મો શ્લોક તેનું વિવરણ 3 દિવસ અને 3 રાત્રિ સુધી કરીને સંભળાવ્યું. આવી રીતે આ બેટ શંખોદ્વારજીના બેઠક છે. આજ માટે આટલું જ. આના પછીના 63મા બેઠકજી પછી આપણે જોઈશું. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. જે કંઈ ભૂલ ચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું.